તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ત્રાટકેલા મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો। ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં ભારે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો પાક જમીનદોસ્ત થઈ ગયો। મકાઈનો પાક જે તૈયાર થયેલો હતો, જે જમીનમાં કાઢવાની તૈયારી હતી અને કમોસમી વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં મકાઈ, જુવાર સહિત બાજરીના પાકને પણ નુકસાન થયું છે અને સાથોસાથ અનેક જગ્યાએ ઝાડવા પણ પડ્યા છે। ઘરના મકાનના જે કામકાજ ચાલુ હતું તેમાં પણ નુકસાની દિવાલો પડવાની ઘટના બની છે, જેના કારણે જો સરકાર ખેડૂતોને વળતર ચૂકવે, સર્વે કરીને વળતર ચૂકવવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે।